લેવાન છે મારે આ ગોળા તણ મારે ખાવાના છે ને એવું મારો મજૂર આવ્યો ભાઈ આવ્યો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો બધો ગાઈઝ ઉઠી ગયો છે, ચા બા પી લીધો છે બધાએ. ગાઈઝ આપણે ચા પી લીધો પહેલાં કરી દઈએ આપણે બધાને ગાઈઝ ગુડ મોર્નિંગ અત્યારે. તો ચલો હવે મમ્મીને તો વાસણ કરશી પછી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ. મેશુ એ મેશુ રાધે રાધે કરજે. રાધે રાધે એ રાધે રાધે ટાટા રાધે કરો. ટાટા રાધે કર દે હેડ. રાધે એ રાધે કર દે. તો ચલો મેશીને તો કઈ ઉઠી ગયો છું, બાય આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ચલો તો પ્રકાશ તેજલ પાકી દેતા શું કરું વહેલા ગઈ તો પ્રકાશ તો ઉઠીને અને ફોન લઈને બેસી ગયા છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. તો પ્રકાશ તો કઈ વહેલા બેસી ગયા છે ફોન લઈને. નહીં ફોન મચેડો વહેલા ફોન લઈને ના બે થોડો ફોન મચેડો થોડો ફોન કરો પાછો થોડો ફોન મચેડો ફોન કરો આ રોટેશન. તો ચલો ભાઈ તો તેજલ ભાભી તો કઈ છો. ગુડ મોર્નિંગ. વહેલા ઉઠીને હું ખેતરમાં હેડું. ચલો ભાઈ તારે હેડો મચેડી રહ્યો હેડવાનું કરો. ટાઈમ પતી ગયો છું ને ભાઈ. તો ચલો ગાઈસ પ્રકાશને તો ખેતરમાં જઈશું. તો ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં. આપણે તો ગાઈસ કૂવો જઈએ છીએ. પપ્પા એના પહાડ બા તો ઘેર છે નહીં બા ઘેર બા એકલો ગાઈસ ઘેર છે. જો પ્રકાશ ગાઈસ પ્રકાશ ને તેજલ ભાભી બે અલગ કૂવો જશે ને હું પપ્પા ને મમ્મી 3 જણો ગાઈ એક કૂવો. ચલો શેધાજીનો ફોન આવી ગયો છે ને આપણે ઉપડાઈ છીએ ગાઈ જવું કૂવામાં ધોવા માટે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં આવી ગયા છે ગાઈસ. વકન તો મેસી આવી છે અને પ્રકાશી આવી ગયો છે. પ્રકાશને તો ફોટીઓ લઈને આવી ગયા છે. કેટલા નાખો છે પેન પર ચમ વકન કરો નાખો એરંડા લાંબા તો કરે. તો પ્રકાશ તો ગાઈસ ફોટીઓ નાખે છે અને મેસી આવી જઈ છે. મેસીને ઊંઘવું શકું હાલમાંથી તે મેસીને તો હું ઊંઘાડું છું. તો સાર લેવો જ લ્યો. હા મમ્મી મેં તો મૂંગાળું તો ચાલે એટલે વધુ નહીં પ્રકાશ તો કાંઈ ફોટીઓ પથરા તો મેશું માટે. અને વધુ શું ગાઈ દે બધું કાંઈ એરંડા વેણવા સાલ કરી દીધું. જો પૈસા ખૂટી ગયા છે કયું નહીં કોઈ. હું ગપ્પો મારો તો હમણાં ત્યાં બેહીને વેણતો હતો. એ તો કણ એટલા બધા ઝેરી ગયા છે ને તે આટલા વેણીએ ને તો વેણાઈ જાય એટલા એરંડા બધા ફટકી જાય. કેટલા વેણીએ તો વેણ આટલા વેણવાય તો વેણાઈ જાય. સોલ્લા શું કરીને સોલ્લા તો ફતેપુરા જતો પેલા મંદિર ભુવાની એ સોલાઈ ગયું લોહી આવ્યું. આ રે ને હિજળો બહુ વખમ છે પાછો. હું સાર અરે ચાર તો અત્યારે હું વાટ નાખ્યું એવું શું. તો ફાઇનલી ગાઈસ આવાજ તો આજ તો એરંડા ખંચે રહી છે નહીં મમ્મી. આ બાજુ તેજલ અને મમ્મી અને હું તો ગાઈસ અમે 3 જણો એરંડા ખંચેરીએ છીએ ને મમ્મી. અને પપ્પા પેલી બાજુ ગોકટા ઉતારે છે ગાઈસ. આ બાજુ આખી રીલ વના ઉપર ઉતારો છો કોઈ એરંડા ઉપર. રોટલી અને શાક બનાવવા જાય છે ખાવાનું અને અમે એરંડા અસલ તૈયાર કઈ કાઢીએ પાસે ઠેસર બોલાવીએ. હું તો મમ્મી ગેસ નહીં ના કે બનાવીને જાવ. ગેસ હોય ને તો બધાને ખેતરમાં જ કાઢું. અને આર્યા તો જોવા કે માહોલ ઠંડો હોય કે ગરમ ઓનલી ફોર આર્યા તો મેશીન લઈને જો કે મેશીન લઈને ફળવા જ રહ્યા છો તો જોર આવે છે. અને જોવા કે કોમ કરતા જોર આવે છે મમ્મી. કોમ કરતા જોર આવે છે. આ તો આ જોવા કે છેવી હા થોડી પર પૈસે એ મારો મજૂર આવ્યો ભાઈ આવ્યો.
જલ્દી જલ્દી કરજો ભાઈ, ઉઠતા કરજો. માહોલ ગરમ છે ને કા એ ભાઈ? તડકો તપ ભાઈ, તપ ભાઈ, અને થોડું થોડું જોર આવે ભાઈ. ઓહો હો તડકો લાગે તો તાપી જશે ને, તો સોયલા ભેગો થઈ જશે. હવે આ તો ગરમી લાગશે. આ તો સોયલાનો રેલો છે કે હા કેમ હવે તો ગરમીમાં જોર આવે છે. સોયલા ભેગો થઈ જશે. તો ચલો ગાઈઝ આ વાત કોમ કરું છું બધો. તો આપણે guys, ફટાફટ મજામાં આવો તો એ રિસ્કારા કરો. ગાઈઝ આપણે તો પ્રકાશ અને તેજલ ભાભી 2 જણા જતો રહેશે પેલી સાઈડ ચાલ લેવા માટે, ગાઈઝ લસકા બાજરી વાઢવા માટે જોશે. અને એકન તો હું મમ્મી ને લેશું તઈને દાંતેલું ખબર નહીં જોશે. તો પ્રકાશ ને તો ગાઈઝ જો પેલા પોકે બતાવું તો જો ગાઈઝ પેલો જઈ 2 જણો, અને એકન તો અમે મમ્મી ને હું ને મેશું 3 જણો છીએ. અલી મમ્મી તારા ગોળી આયે હે ગો ખાય છે ના ખવરાવાય. અલી અલી આવી તો ના ખવાય, તું એ શું ખાવા રહે બકરાંગ ગોળી? આ તો જબર ખાય. આ તો શાકો જ ખવાય. હું રવિવાર પપ્પા વાની શેકો ખવાય? એના વાની શેકો ખવાય? હા પપ્પા, એ પપ્પા ઓવે ઉભરા તને તો ખબર પણ નહીં તો શું ખબર? ખવાય પપ્પા? ખાવા દે પારાઓ. બસ પપ્પા તો કઈ ગોગટી ઉતારીને આવી ગયા છે. માહોલ ગરમ છે અને પપ્પા પોતે ગરમ છે. કઈ હા ગરમ થઈ જાય ગરમ એ થઈ ગયા, તાન એકલો એરંડા ઉતારા એક એક તો ગરમ થઈ ગયા તો એ તાને બે હીરો છે કે રાત એકલા જ ઉતારે. પણ મમ્મી તો ગાય મેશું રાખતી એટલે મમ્મી નહીં ઉતારે. અને અમે ગાય એરંડા ફેંકતા હતા, એરંડા ફેંદી નાખ્યા છે. ગોળિયું હોય ને તમારે ઓ તો એ તો શેમ લુગડો બુગડો બધું લઈને આવ્યા છે. ઓય રવાન છે શું તમારે શેમ? તો પપ્પાને તો કાંઈ કોમ છે, પપ્પા તો ફતેપુર જવાનું. મને તો એવું લાગ્યું કે લુગડો બુગડો હોય તો ઓય રવાઈ ગયા હું. હા ઓય રવાબું આપણે. ઓ પપ્પા તો કાંઈ જો કે તાપ તાપ થઈ ગયા, એટલી મજૂરી કરીને આવ્યા, કાંઈ ગોગટી ગોગટી ઉતારી નહીં. કેટલા થયા ગોગટીઓ? એમ નામ કેટલા તો 2 મણ જેવાય. તો હજી બીજા એટલા ઉતરજી, પેલા વધારે નહીં. તો ચલો ગાઈ પપ્પા તો હવે નાવા જશે ગાઈ, કારણ કે પપ્પાને તો પછી ડાયરેક્ટ જવાનું છે. ડાયરેક્ટ જવાનું છે ઘેર આવવાનું છે અને ખાવાનું. તો ચલો પપ્પા તો પછી ડાયરેક્ટ નાવા જશે ગાઈ, નહીં ધોઈને ફ્રેશ થઈને પપ્પા જશે ગાઈ ફતેપુરામાં જવા. અને કણ મમ્મીને બેઠા છે મેશ્યુન બે. તો ચલો ગાઈ આપણે જે પ્રકાશને 4 વાડે છે એ કણ જઈએ. આવું આબુ છે તમારે કુવા? તો ચલો આપણે જઈએ ગાઈ ત્યાં આવું પ્રકાશ જીવાના પહાણ લસકા બાજરી વાડેથી. તો ગાઈ આપણે તો આવી ગયા છીએ પોટલું ઉપાડવા માટે. હવે તેજલ બાબી ઉપાડે છે કે હું ઉપાડું છું કોઈ ખબર નહીં. તારે તું ઉપાડશે કે હું? હોય ઉપાડવાનું છે તાર મૂકી મારા ખાલી હાથે બા. તો ગાઈ આપણે ઉપલાઈ દઈએ પોટલું. ઓહો હો હો પોટલું તો ગાઈ બહુ ભારે છે. આમ તો કઈ વજન નહીં પાસ નહીં કઈ વજન. બીજું પોટલું છે સી સાઈડ છે પણ. તો ચલો ગાઈ બીજું પોટલું લેવા માટે જઈએ. બારીઓ થઈને આવો. ભૂખ તો ગાઈ એવી લાગી છે ને તો એટલા માટે હું ઘેર આવું મમ્મી હોય. તો ફાઇનલી ગાઈ મહેમાન તો આવી ગયો છે. ઘણા દિવસ પસાર લગન બગન માલીને ઠેલા લઈને આવ્યો છે. શેજાજી કન જતા અને આવ્યો છે. અને ગાઈ આપણા માટે લાવ્યો છે તો એ મસ્ત વેફર લાવ્યો હતા ને સૃષ્ટિ. ઓહો હો સૃષ્ટિને તો એ માટલું પડશે. તો સૃષ્ટિને તો ગાઈ આવી ગયો છે આજ તો નહીં, ઘણા દિવસ ના રહી આવ્યો. હા ઘણા દિવસ ના રહી આવ્યો સૃષ્ટિને તો ઘણા દિવસ. તો ગાઈ મેસીને ના ત્રિશુને આવી ગયો છે. ત્રિશુ ઉપર આવ તડકાને લઈને. એ ત્રિશલો ઓળખું છે. તો ગાઈ ચલો ત્રિશુને તો આવી ગયો છે. મને લાગે મોહનથાળ ખાઈ ગયો છે કોણ લગનમાં? હા મોહનથાળ ખાઈ ગયો છે. હા બાલ કપાયા છે. અલે હા બોડીઓ કેવો લાગે છે? હા બોડીઓ કેવો લાગે છે? બાલ કપાયા? હા તો શેતાજી ખાવાનું છે ખાઈ ને તો બરોબર ના કહેવાય તો અમારા માપનું જ બનાવ્યું. હા મને ખબર કે તય આપવાના એવું કંઈ ખબર નથી. આ જતી કંકુથી ખોડામ લીધી આપણા ગામમાંથી આવી તે ખોડામલી આપણું ગામ જ શકશો ના કહું નહીં. ત્રીજું આપણું ગામ નહીં, આપણું ગામ છે. તો ફાઇનલી ગાઈ આપણે ઉપડ્યા છીએ ખેતરમાં મમ્મી પપ્પાનું બાટલે. આપણે ગાઈ ત્યાં જઈને ખાવાનું છે કારણ કે તો ખાધું નહીં. હવે તો તેજલ ભાભી રેડી થઈ ગયો છે, પ્રકાશે રેડી થઈ ગયો. આબાન છે તમારે હું કીધું વળી આ તો તે એવું હોય તો હું ભાઈ એ મને લાગે છે કેવા છે એટલે બે જણ હજી ફોટો લેવાનું ખબર છે
ખબર છે શું અમે ભૂલી ગયા આવું પડાય છીએ જા દે હવે જવા લેડો એ તો ચલો ગાઈસ અમે તો ઉપલા છીએ ખેતરે આજ તો ખેતરે જઈને ખાશું તે પ્રકાશ હરકું પકડજો ને કે ભોય પડશું હા ભોય પાડશે તો બની બની અડાજ નહીં કે ભોય પાડશે તો પછી પાછળથી અડશે વાગે તો પછી કહેતા ના અને હાઈવે જવા દે કારણ કે છે ને વખતે તો ના જવાય તેને જવાનું ના કારણ મને ડાળ પડી જાય ને તો ઉભી રહી જાય ચલો કરતો નહીં તો ચલો ગાઈસ આવું ખેતરે જઈ મળીએ ડાયરેક્ટ તો ગાઈસ જો કે સાચું કહી લો તો ગાઈસ ચૂટું નહીં કહું પણ સાચું કહી લો ગાઈસ પછી જઈ અને ખાઈ પી અને પહેલાં ગાઈસ આપણે છે ને ખાવાનું પહેલાં ગાઈસ પહેલાં ખાવું પડે અને મસ્ત મજાની ગાઈસ એકદમ મોટી કુંડી છે ને મળી જવા ખાવું પડે એટલે ગાઈસ તો ચલો ગાઈસ આવું ડાયરેક્ટ કૂવો જઈને મળી ઊંડી પડેલી હોય તો ના હોય હા ઊંડી નહીં પડે ખાડો કરી પડી તો ગાઈસ ખેતરમાં તો આવી જાય છે ને આરા તો જે બાઇકનો શાલ મૂકતા નહીં મેં હેઠતા થઈ ગયા પણ તવે શાલ મૂકતા નહીં તો બધું પપ્પાએ આવી ગયા છે ગાઈસ પપ્પાએ તો બાત લઈ લીધું છે બધું ગાઈસ આપણે તો ફોટી બોટી લઈ અને જઈએ છીએ એવું ખાવા માટે જોરદાર ભૂખ લાગી છે તો ગાઈસ ફટફટ ખાવા દઈ દઈએ અને ખાઈ જઈએ આપણે પાણી વાળવા ઘેર તો ચલો ગાઈસ મમ્મીને હમણાં આવશી તો તેવા જઈને બેસી ગાઈસ એક વાળા તો છે ને નાટક કરે ઓ બસ તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બેસી ગયો છે મમ્મી પપ્પા અને પ્રકાશ તમારે ખાવાનું બીજું ખાવાનું નહીં ખાવાનું છે તો એ મારે લેવાનું છે મારે આ ગોળા તણ મારે ખાવાના છે ને તો હવે તો ખાવા માટે બેસી ગયા છે ગાઈસ ઓ અરે તો સોલ્લા કરીને આવ્યા છે શું સોલ્લા કરીને સોલ્લા કરવા તો હવે તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ આજ તો ખેતરમાં નહીં પ્રકાશ હા પ્રકાશ આજ તો ખેતરમાં બધો ગાઈસ ખેતરમાં છીએ ખાલી શેઠાજીને ઘેર છું શેઠાજી તો અત્યારે નીકળી गाइस माल अपने पास है माल तो ये पूरा खा गया ले छाछ काढ़ी ले मारा छाछ में शाक शोधी पड़ी लेवानी જ શકતા રહો થોડું ના માં તો બરણીમાં જ ખાવું પડે બધાને શું આલે પણ હું કે પોણી નહીં ડાળ છે તો ચલો ગાઈસ પહેલા આપણે ખાઈ લઈએ લેડો તો આને ખાવ હેડો તો ચલો ગાઈસ ખાઈ લઈએ પૂરા બુહટલી હે પૂરા બુહટલી હે ચાલશે તો ચલો ગાઈસ તો ગાઈસ શેઠાજી તો તૈયાર થઈ ગયા છે શેઠાજી તો ઉપડ્યા છે અત્યારે નોકરી નહીં શેઠાજી ખરા બપોરે હેડ્યા સાંજના આવીને બેસી રહ્યા હતા ને આમ ખરા બપોરે ઉપડ્યા સાંજના નહીં બેસી રહ્યા હા તાપનું જે હાલ તાન શું તાપ ઓછો છે અમુક તો હરખો તપે જ છે હરખા તાપમાં ઉપડ્યા છે નહીં કઈ તો કઈ ત્રીસું તો હવે નહીં ત્રીસું કઈ હરખા તાપના ઉપડ્યા જાય નહીં કઈ સૃષ્ટિ ઊંઘી દીધી કઈ શેઠાજી ઉપડ્યા છે પ્રકાશ જાય છે શેઠાજીને મૂકવા માટે અને આપણે કઈ પાણી વાળવાનું છે થોડી જ વાર રહીને એમ તો પ્રકાશ તો જાય છે કઈ છે ને પ્રકાશને કહીએ વળી કદાચ કોઈક ઠંડુ લાવો ને કાંઈ તો મેળાવો કોક વળી લેતા આવજે પતરાવાળું મલ્ટી पीने का मज़ा बहुत अच्छा आता है મલ્ટી લાવશે પણ મોય થોડો આવે પાછો તો આ ગુજારીએ છે આવજે કે ઘેર રોંપુ કુજરા આવજે હો ઘેર આવજે શું કીધું તો ચલો કાંઈ આપણે જઈએ મણીની બોટલ ભરવા માટે તો ફાઇનલી કાંઈ આપણે તો પાણી વાળી દીધું છે અને કાંઈ આપણે આવ્યા હતા બોટલ લેવા માટે ઠંડી પાણીની અને હવે તો બા તો બેઠો જ નહીં બા હા બા તો શાંતિથી બેઠો તાપ લાગે છે બા તો કાંઈ ગમમાં જો તો કોકની ખબર લેવા માટે અજનર બાબાની તે બા તો હાલ બેઠો ઢોળાઈને બોધ્યો કોઈ ફોન પાયું એટલે તો ગાઈ ચલો આપણે જઈએ ખેતરમાં પાણી વાળી દીધું છે આપણે એટલે અને પ્રકાશ અને મમ્મીને તો બધો ગાઈ ત્યાં કૂવો છે તો ગાઈ એરંડોનો ડોકલો કાઢ્યો છે એટલે એ દીકણ મૂક્યો છે આપણે ગાઈ પાણી વાળીએ પાણીની બોટલ લઈ જઈએ એટલે ઠંડુ પીવા થાય પાણી તો આવે જ છે કૂવાનું પણ ઠંડુ પીવા થાય એટલા માટે બોટલ લઈ દીધું અને હવે આપણે થોડીક નાહવું પડશે થોડી વાર રહીને કારણ કે છે ને ગરમી બહુ સખત લાગી રહી છે અને વાયરો ચડી ગયો છે જો સફેદે જાડો હલતો થઈ ગયો છે ગાઈ જો
એટલે આપણે આવું થોડું નાહવું પડશે, પણ થોડો વાયરો ચડ્યો છે એટલે થોડી વાર એને નાખવું તો હતું નહીં. તો ચલો આપણે એવું ખેતરમાં આવી જવા જાય છીએ, તો ત્યાં જઈને મળી. તો ગાઈસ હતો જો નાનો નાનો બપૈયો આવ્યો છે, એટલો મસ્ત આવ્યો છે. નાનો નાનો કેવો લાગે છે ગાઈસ, જુઓ તો પાણી આવે છે, પાણી છેક છેલ્લા ખૂણો જાય છે અને એ પાણી કેટલું મસ્ત આવે છે, નાવાની ગાઈસ બહુ મજા આવે. તો ગાઈસ આવી જાય છીએ ખેતરમાં, પાણી તો ચાલુ જ છે ધમધમાટ. અને આપણે તો હાલ તો ગાઈસ શેડામાં નહીં જઈએ, કારણ કે હમણાં જ વાળી જાય છે એટલે. તો હોય તો જો આપણે ખાટલો લઈ લીધો છે, મસ્ત જોમફળીના સોયા બેસીએ, પાણી બાણી પીએ અને પાણી ભરાય. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર, હવે કન ચાલુ થઈ ગયું છે કોમ કાજ, એટલે ગાઈસ સોણ ભરવાનું. તો હવે તો સંગીતા ભાભીએ ચાલુ કરી દીધું છે સોણ ભરવાનું. શું કર્યું? સાબા મૂક્યો તો બાકી બસ બોલાવજો મને તાર. તો એટલી કર તો પ્રકાશને ગાઈ જાય છે, અને કન તો સોણ બણ ભરે છે સંગીતા ભાભી. પ્રકાશને ગાઈ ડોકલો સાફ કરી દેવા ફોન આવ્યો હતો, પણ સાફ કરી રાખ ને કરી આવું ફાઇનલ કીધું નહીં, પણ સાફ કરી દેવા આવ્યા એવું કીધું હતું ગાઈસ. તો આપણે આવી જઈએ છીએ ઘેર પાણી પીવા માટે સ્પેશિયલ ગાઈઝ. જો એક આ માટલું મૂકી દીધું છે ઠંડુ. તો ગાઈઝ આપણે છે ને પહેલાં આપણે પાણી પી લઈએ. પંખીઓનો કુંડો ભરવાનો છે ગાઈઝ આજે. કાલે ભરાયો તો પ્રકાશને, આજે ફરતીને આપણે ભરતા જઈએ અને પછી ગાઈઝ ખેતરમાં જઈએ. તો ચલો આપણે કુંડો ભરતા જઈએ અને આપણે પણ પાણી પીતા જઈએ. તો ચલો ગાઈઝ થઈ ગયા છે નહીં ધોઈને રેડી. અમે સવારે તો ગાઈઝ એરંડા કઢાવવાના છે એટલે. અને પ્રકાશ જશે ગાઈસ ગામમાં શાકભાજી લેવા માટે, નકન તો મમ્મી અને તેજલભાઈ 2 જણો ગાયો દઉં. આપણે ગાઈસ સવારે પહેરીને ટી-શર્ટ ફિરસે પહેરલી છે કે જો થાવો ધોવાઈ ગયા ગાઈસ એટલે. તો ગાઈસ જે હતો ને એ ધોવાઈ ગયો છે, અને આપણે તો સવારવાળી પાછી પહેરી દીધી, કારણ કે એ ધોવો હુકાઈ જાય, બીજો હુકાઈ. તો ચલો હવે પણ મમ્મીને આવો ગાયો દોવા જો ગાઈ ત્યાં. તો કઈ દકન તો ત્રિશુ બેસી જશે સાયકલમાં, બાઇસિકલ અને સૃષ્ટિ ગાય દકન મોબાઈલ જોવે છે, અને કન ત્રિશુ બેસી ગાય. અને અહીંયા જતો જો ગાઈશ મેશુ અંદર રમે છે, અને સંગીતા ભાભી આવી ગયો છે વાસણ ઘસવા માટે. ચાનો છે ને, તો હોય તો ગાય વાસણ ઘસવા માટે આવી ગયો છે. એક સાઈડ ગાય દોવાનું થઈ ગયું છે, એક સાઈડ વાસણ ઘસે છે, અને પ્રકાશ જતો રહ્યો છે ગામમાં. વાદળો કેવો કરે નહીં કોઈ, વરસાદ આવે એવું નહીં કરી પાછું. તો કઈ વાતાવરણ બદલી નાખી છે, જોવે શું લાગે છે. તો કઈ દકન તો ગાયનું કોક થયું છે, તે તેજલ ભાભીને તો દવા સોંપડું નહીં કોઈ ગાયને શિયાળો આવે છે. હા અત્યારથી આપણે પગ ફાટી જાય ને એવા ઓન ઓસરા ફાટી તે દવા લગાવે. તો હોય તો કઈ દવા લગાવે, કોલગેટથી મટી જાય, કોલગેટથી મટી જાય. તો કઈ કોલગેટ લગાવે, લોહી આવે બાપડી ને આવું એક બસ ને લગાવવું પડે. ઓ સોળવાનું તો ભૂલી જાવ, ફરી તાને ખબર પડી. ફતેપુરા એક ગાય છે ને આવું દૂધ ના છોડ્યા દીમ નાય મૂપી રહ્યો. એ તો બધા ઉભા રહે પણ ફરક નાખવા જઈએ ને તાણ છોડીએ. પ્રકાશનો ફોન આવ્યો, શું કહેતું? ચાકુ લાવવા છે. કેવું લાવવાનું કીધું? ગિલોળી બટાકા. તો કઈ કિલોળી બટાકો મંગાવી દીધો છે પ્રકાશના સાથે. તા તો કઈ પાણી ભરવા માટે દેશે, પીવા માટે. હવે લાઇટ આવી હતી પણ લાઇટ જતી રહી, અને પાણી ભરવાનું રહી ગયું. તો સંગીતા ભાભી અને તેજલ ભાભી 2 જણા ત્યાં કુંડી પાણી ભરવા માટે. મમ્મીએ તો ગાયો બાયો દોઈ નાખી છે 2 જણા એની મમ્મી લે છે દૂધ. તો ચલો એ વાંધો છે મમ્મીઓ, એક મોય છે ને એક વાય રમે છે. એક તો ગાય રમત જોયા ગટપટિયું. તો ફાઇનલી ગાય પ્રકાશ તો બેસી ગયા છે શાકભાજી કાપવા માટે, નહીં પ્રકાશ? આ તો ગિલોળી બટાકા. બટાકા તો ધાને લાગે, તે બટાકા તો અમે છેલ્લા લાવ્યા. ઓહો નેની બટાકીઓ ખાલી. અને ઓહો અંદર આદુ કાપો તો કરું તો ભેગું, તે તો આદુ ભેગું લાવે તેટલા તે કાપી નાખવું વાંધો ના આવે, શાકમાં વધુ આવે છે ચીકું લાગે પણ કોઈ વધુ ના આવે, આદુથી કોઈ નુકસાન ના થાય. તો હોય તો પ્રકાશ તો બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. અને પપ્પા તો ગાય ઘેર આવ્યા જ નહીં, નહીં પ્રકાશ? શું કરશે પપ્પા? તો કૂવો છે, કૂવા ઉપર એટલે ફટફટ શાકભાજી બનાવો એટલે તો ખાઈને જતા રહે. કેવું હોય તો હું જાઉં, પપ્પા ના જવું હોય. હા પપ્પા ના જવું હું જાઉં એકલો. હા એકલો જો કોક આવવાનું ચોરી કરવા તો જે બેડી નાખવા એમ થોડા દીપા લેતો હું એ દાર્યું લેના તું ગૂગલ સોર તો આપણા ખેતરમાં તો આવતો હોય ને, તો એમ આવતા હશો ના આવે પ્રકાશ સોર બોલ.
તો પ્રકાશ તો ચલો શાકભાજી કાપે છે ગાઈસ, આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે. તો ગાઈસ આવાજ તો પપ્પા તો ખેતરમાંથી ઘેર આવ્યા છે, કારણ કે ખાવા માટે. નહીં પપ્પા, ખાઈને તરત જવું પડશે કે? તો ગાઈસ પપ્પા તો આવ્યા છે, હવે ખાઈને અને તરત જશે ખેતરમાં. તો ચલો પપ્પા તો આવાજ ખાઈશું. તો ગાઈસ આવાજ તો મમ્મી તો ઉપવાસ છે, નહીં મમ્મી? તાર તો શું ખાવાનું? કોઈ નહીં. માર તો શું ખાવાનું, કેવડો વાવડીથી લેતો જઈએ છે. કેવડો એ દુકાનો ખુલ્લી રહી તો ખુલ્લી હોય તાણે કે હવે ખાઈ જાય તો પટી ગયું. હા તાણ. તો ગાઈસ મમ્મી તો ઉપવાસ છે, કેવડો ખાવો છે, પણ જો ગાઈસ અહીંથી જતા જતા બંધ થઈ જાય દુકાનો તો મમ્મી તો આખો નકોળો અપ્પા. તો ગાઈસ આવાજ તો જો બા અને બધો ખાવા માટે બેસી ગયો, સૃષ્ટિ બધો. તો ગાઈસ આવાજ બા ખાવા માટે બેઠો છે, સૃષ્ટિ તેજલ સંગીતા વાગી અને આ બાદ તો ત્રિશુ હોઈ જાય છે આપણે. તો ગાઈસ ચલો આવાજ તો ખાવા માટે બેસી ગયો છું. છાશ તો મંગાવી પડશે, છાશ વગર મજા નહીં આવે ખાવાની. રાકેશ તો જે આવ્યો નહીં ગાઈસ. તો ચલો તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ને ખાવા માટે બેસીએ છીએ ગાઈસ. સૃષ્ટિ તો કણ ઊંઘી છે. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. ઓય બધો ખાવા બેઠો છે અને આપણે ખાઈ લઈએ. તું ખાધું? હા કઈ અંધારામાં તો દેખાતું નહીં, પણ તારાની લાઈન જોયે આમાં આવે છે ને ઈમ જાય છે, ઈમ નહીં જતી, આમ જાય. આ સાઈડ આવે છે. ભાઈ મમ્મી એક એક તારા ઓલો નહીં જતા. ઈમ જાય છે. પણ મમ્મી તે બિસ્તરા ભર્યા છે નહીં ભાઈ અડધી રાતે. વનવાસ જો છો હું વનવાસ ના વહવાય વાય વહવાયો કેવાય. વાહ વાહ ના કહેવાય. વાહ હો વહવાય એટલે શું થાય? પણ શું થાય વાહ તો માગવા આવ્યો હોય એ વાહ વાહ કહેવાય. એવું હે? તાન આવ કેતો ન કોઈ તો વાહ વાહ. તો ગાઈસ મમ્મીને તો વાહો જઈશું ખેતરમાં આ મૂકવા માટે ગાઈસ હું જ જોઉં. તો ચલો ગાઈસ આપણે મમ્મીઓને મૂકતા આવીએ કૂવો, નહીં પ્રકાશ? તો ચલો ગાઈસ ફટોફટ મૂકતા આવીએ અને આવી જઈએ ઘેર, કારણ કે સવારે વહેલા એરંડા કટાવવાના નહીં મમ્મી?